અંકલેશ્વર જીઆરડીસી પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં નાસફળતા આરોપીને રાજપીપળા ચોકડી પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આ સફળ કામગીરી કરી હતી, જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 2021ના મારામારીના ગુનાનો આરોપી રાજપીપળા ચોકડી પાસે હાજર છે, જેના આધારે પોલીસ ટીમે દોડી જઈ આરોપીને દબોચી લીધો છે। આ ગુનાની વિગત તપાસતા જાણવા મળે છે કે ફરિયાદી અને તેના પતિ પોતાની કારમાં ઘરે પરત ફરતા હતા ત્યારે આરોપીઓએ જૂની અદાવતમાં ઝઘડો કર્યો હતો। આરોપીઓએ ફરિયાદીના પતિને લાકડાના દંડા વડે મારી ઈજા પહોંચાડી હતી તથા ફરિયાદીની કારમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું। આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના સંદર્ભમાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીની ઓળખ સત્યેન્દ્ર કુમાર મહેન્દ્રસિંહ ડાંગી તરીકે થઈ છે અને તે હાલ અંકલેશ્વરના જીતાલી ગામ સ્થિત ગાર્ડન સિટીમાં રહે છે અને મૂળ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ચિરાવા તાલુકાના શ્યોપુરા ગામનો વતની છે। આરોપી છેલ્લા ઘણા સમયથી કાયદાની પકડથી દૂર હતો, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આખરે તે ઝડપાઈ ગયો છે।